હેલો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વૃક્ષ ચેનલના આજના આ શાનદાર માસ્ટર ક્લાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનનો એવો ટોપિક ભણવાના છીએ જે બોર્ડની એક્ઝામમાં પૂરા માર્ક્સ અપાવી શકે છે, અને તે છે રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના પ્રકારો. પણ સીધા જ બુકના ટોપિકમાં ઘૂસતા પહેલાં મારે તમને એક જબરદસ્ત સવાલ પૂછવો છે. શું તમને ખ્યાલ છે કે પહેલાં જૂના જમાનાની બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાતી હતી? થોડું મગજ દોડાવો, બોર્ડની એક્ઝામમાં ઘણીવાર આ ટૂંકા પ્રશ્ન તરીકે આવે છે. આનો સચોટ જવાબ આપણે આજના આ સેશનમાં જ મેળવવાના છીએ. તો ફટાફટ જોઈ લઈએ આજનો આપણો એજન્ડા. આપણે રાસાયણિક પ્રક્રિયાઓના 4 મુખ્ય પ્રકારો સમજીશું. પહેલું સંયોગીકરણ, બીજું વિઘટન, ત્રીજું વિસ્થાપન અને ચોથું દ્વિવિસ્થાપન અને અવક્ષેપણ. અને છેલ્લે બોર્ડ એક્ઝામ IMPનું એક મસ્ત રીકેપ પણ કરીશું. તો ચાલો સેક્શન 1 થી શરૂઆત કરીએ. રાસાયણિક પ્રક્રિયાઓ ખરેખર છે શું? બહુ જ સિમ્પલ ભાષામાં કહું તો અહીં પ્રક્રિયકોના પરમાણુઓ વચ્ચેના જૂના બંધ તૂટે છે અને નવા બંધ બનીને નવી નીપજ તૈયાર થાય છે. બસ જેમ આપણે જૂના સંબંધો છોડીને નવા મિત્ર બનાવીએ ને, એક્ઝેક્ટ એવું જ રસાયણોની દુનિયામાં થાય છે. અને આ બંધ તૂટવા અને બનવાની પદ્ધતિ પરથી જ પ્રક્રિયાઓના 4 અલગ અલગ પ્રકાર પડે છે. હવે જોઈએ સેક્શન 2, સંયોગીકરણ પ્રક્રિયા. આ આપણી ટેક્સ્ટબુકની સૌથી પહેલી અને ખૂબ અગત્યની પ્રક્રિયા છે. નામ સાંભળીને જ કંઈક સંયોજાતું કે ભેગું થતું હોય એવું લાગે છે ને? બોર્ડની એક્ઝામમાં પૂરા માર્ક્સ જોઈતા હોય તો આ વ્યાખ્યા બરાબર મગજમાં ફિટ કરી લેજો. જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો એટલે કે તત્વો કે સંયોજનો ભેગા થઈને માત્ર અને માત્ર એક જ નવી નીપજ બનાવે તેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. 2 કે તેથી વધુ ભેગા થાય પણ બને માત્ર એક, એકદમ સિમ્પલ. આને આપણા રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજીએ. સૌથી IMP ઉદાહરણ છે કડી ચૂનાનું. જ્યારે કડી ચૂનામાં પાણી ઉમેરાય ત્યારે ફટાફટ પ્રક્રિયા થઈને ફોડેલો ચૂનો બને છે અને સાથે પુષ્કળ ગરમી બહાર ફેંકાય છે. ગરમી એટલે કે ઉષ્મા બહાર નીકળતી હોવાથી આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહેવાય છે. આ સિવાય કોલસાનું સળગવું અને હાઇડ્રોજન ઓક્સિજનનું ભેગા મળીને પાણી બનવું, આ બધું જ સંયોગીકરણ છે. હવે આપણે આગળ વધીએ સેક્શન 3, વિઘટન પ્રક્રિયા અને તેના પ્રકારો પર. આ ટોપિક એક્ઝામ માટે મોસ્ટ IMP છે. અહીં વાત કંઈક જોડવાની નહીં પણ તોડવાની છે. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ વિઘટન પ્રક્રિયા એ પેલા સંયોગીકરણથી તદ્દન ઊંધી છે, એકદમ વિપરીત. સંયોગીકરણમાં બધું ભેગું થઈને એક વસ્તુ બનતી હતી, જ્યારે વિઘટનમાં એક જ પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધુ નીપજો આપે છે. હવે કોઈપણ વસ્તુને તોડવી હોય એટલે તાકાત તો જોઈએ જ, એટલે કે ઊર્જા આપવી પડે. આથી જ આને ઉષ્માશોષક પ્રક્રિયા પણ કહેવાય છે, કારણ કે તે ઊર્જાનું શોષણ કરે છે. પ્રક્રિયકને તોડવા માટે આપણે કયા સ્વરૂપે ઊર્જા આપીએ છીએ તેના આધારે આના 3 સ્પષ્ટ પ્રકાર પડે છે. પહેલું, ઉષ્મીય વિઘટન, જેમાં આપણે ઉષ્મા એટલે કે ગરમી આપીએ છીએ. બીજું, વિદ્યુત વિઘટન, જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. અને ત્રીજું, પ્રકાશીય વિઘટન, જેમાં સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે. ચાલો ટેક્સ્ટબુકના ઉદાહરણો જોઈએ. ઉષ્મીય વિઘટનમાં ચૂનાના પથ્થરને ગરમ કરતા કળી ચૂનો બને છે, જે સિમેન્ટ બનાવવામાં કામ લાગે છે. વિદ્યુત વિઘટનનું બેસ્ટ ઉદાહરણ છે પાણી. તેમાંથી કરંટ પસાર કરો એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે. અને ત્રીજું, પ્રકાશીય વિઘટન. અરે હા, આ એ જ સવાલનો જવાબ છે જે મેં તમને શરૂઆતમાં પૂછેલો. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકો એટલે તેમાંથી ચાંદી અને ક્લોરીન છૂટા પડે છે. અને આ જ પ્રક્રિયા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. છે ને કમાલની વાત? તો ચાલો હવે સેક્શન 4, વિસ્થાપન પ્રક્રિયા પર જઈએ. 2 કે 3 માર્ક્સમાં પૂછાવા માટે આ ટોપિક બહુ જ હોટ ફેવરેટ છે. આમાં સિમ્પલ એવું હોય છે કે વધારે શક્તિશાળી ધાતુ નબળી ધાતુને ધક્કો મારીને તેની જગ્યા લઈ લે છે. આનો મૂળભૂત સિદ્ધાંત વ્યાખ્યાથી સમજીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ કે તત્વ એ ઓછી સક્રિય ધાતુને તેના જલીય દ્રાવણમાંથી છૂટી પાડી દે, એટલે કે તેનું વિસ્થાપન કરી દે, તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ તો એક જાતની હરીફાઈ સમજી લો. આને આપણા પેલા બહુ જ પ્રખ્યાત પ્રયોગ દ્વારા સમજીએ. વિચારો કે આપણે લેબમાં છીએ. સ્ટેપ 1, કોપર સલ્ફેટના મસ્ત ભૂરા રંગના દ્રાવણમાં
લોખંડની એક ખીલી મૂકો. સ્ટેપ 2, લોખંડ એ કોપર કરતાં વધુ પાવરફુલ એટલે કે વધુ સક્રિય છે, તો એ કોપરનું વિસ્થાપન કરી દેશે. અને સ્ટેપ 3, થોડીવાર પછી તમે જોશો તો લોખંડની ખીલી કથ્થઈ રંગની થઈ જશે અને પેલો ભૂરો રંગ ઝાંખો પડીને આછો લીલો થઈ જશે, કારણ કે હવે ત્યાં આયર્ન સલ્ફેટ બની ગયું છે. આ કલર બદલાતો જોવાની બહુ જ મજા આવે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ સેક્શન 5 પર, દ્વિવિસ્થાપન અને અવક્ષેપન પ્રક્રિયા. આખા ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક. બરાબર ધ્યાન આપજો અહીંયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકોના અણુઓ વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. એટલે કે બંને આયનો એકબીજાનું સ્થાન લઈ લે. ઉદાહરણ તરીકે, સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં બેરિયમ ક્લોરાઇડ ઉમેરો તો તેમના આયનો જગ્યા બદલીને બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ બનાવી દે છે. પણ આમાં એક બહુ જ અગત્યની વસ્તુ નોંધવા જેવી છે. પેલા ઉદાહરણમાં જે બેરિયમ સલ્ફેટ બને છે ને, એ પાણીમાં ઓગળતો નથી. એ સફેદ રંગના ઘન પદાર્થ તરીકે સીધો તળિયે બેસી જાય છે. આવા અદ્રાવ્ય પદાર્થને વિજ્ઞાનની ભાષામાં અવક્ષેપ કહેવાય છે. અને જે પ્રક્રિયામાં આવા અવક્ષેપ બનતા હોય તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. આ નિયમ ખાસ યાદ રાખી લેજો કે સામાન્ય રીતે દરેક દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આવું અવક્ષેપન જોવા મળે જ છે. ઓકે, તો હવે પહોંચ્યા છીએ સેક્શન 6, બોર્ડ એક્ઝામ આઈએમપી અને રીકેપ પર. અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા છીએ તેને એકદમ પાક્કું કરવા માટે ચાલો રમીએ એક સુપરફાસ્ટ 1 માર્કનો રેપિડ ફાયર રાઉન્ડ. તો ચાલો શરૂ કરીએ. આ રહ્યો તમારો પહેલો પ્રશ્ન. શ્યામ શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે? હમણાં જ શીખ્યા છીએ આપણે. અને સાચો જવાબ છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા, જે સૂર્યપ્રકાશની મદદથી થાય છે. ચાલો બીજો પ્રશ્ન. બોર્ડની પરીક્ષામાં પૂરા માર્ક્સ માટે રાસાયણિક સૂત્રો લખવા બહુ જ જરૂરી છે. વિચારો, આરસપહાણ અથવા ચૂનાના પથ્થરનું રાસાયણિક સૂત્ર શું છે? બિલકુલ સાચો. એ છે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3. અને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. કોપર સલ્ફેટના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? પેલા લોખંડની ખીલીવાળા પ્રયોગને યાદ કરો. એકદમ પરફેક્ટ. તેનો રંગ ભૂરો એટલે કે વાદળી હોય છે. વિસ્થાપન થયા પછી એ જ કલર ઝાંખો પડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આજના આ સેશનમાં તમને રાસાયણિક પ્રક્રિયાઓ એકદમ પાણીની જેમ ક્લિયર થઈ ગઈ હશે. જો આ એક્સપ્લેનર ખરેખર ઉપયોગી લાગ્યો હોય તો લાઇક ચોક્કસથી કરી દેજો, તમારા ક્લાસમેટ્સ સાથે આને શેર કરો. અને હા, આપણી જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ્સમાં બિંદાસ પૂછી શકો છો. તમારી આવનારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ હા, જતાં જતાં એક મસ્ત સવાલ વિચારતા જજો. આપણા શરીરમાં રોજ જે ખોરાકનું પાચન થાય છે ને, શું એ પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા જ છે? અને જો હા, તો આ ચારમાંથી કઈ? આના વિશે જરૂરથી વિચારજો. મળીએ છે આવતા સેશનમાં.